દોરી મારી પાસે હતી દોરી મારી પાસે હતી હા જો મારો પતંગ ફાડી નાખ્યો લાય પૈસા લાય લગા તાર બાપા પેલા કેવો પૈસા મારા હાથમાં આવ્યો તો એલા મારા હાથમાં હતો પતંગ તમારા ખાણામાં આવ્યો તો ને પણ દોરી મારી પાસે હતી લાય પૈસા લાય હાય પૈસા નહીં પૂ પૈસા લાય મારો પતંગ ફાડી નાખ્યો લે આ નીકળ આમ આ વાડીમાં આવતો હોય ને પતંગ લૂંટવા કાંઈ નહીં ત્યાં પટ્ટી મારી દે સારો થઈ જશે પતંગ એક કામ કરું પેલા ઘેરે પતંગ મૂચાવું એલા પણ એ કાકા શેઠ આમ જરા જવડું તો હરખું સીધું લઈને હાલો. હા હા આગળ રહી ગયા હું આગળ રહી ગયો હમણાં મારી દુકાનમાં પતંગ પડ્યા તઈ ફાડી નાખે. ગોકુળિયા તારા માણસની ફરિયાદ છે હો લે મારા માણસની હું ફરિયાદ છે વળી? જો તો આ પતંગ ફાટલો છે એમાં હું જોવું હું? એ પતંગ ફાડી નાખ્યો એને છે ને અહીંયા દુકાને બેહારાય હવે કાકા શેઠ એને હું દુકાને બેસાડે એ તો પતંગ લૂંટવા ગયો. તો લાય મારો નવો પતંગ આપ મને હાલ એ ફાડી નાખ્યો રકલાય એ કાકા શેઠ નવો પતંગ હું ન આપું હો કહેતા બધા ગુંદર પટ્ટી આપી દો. આ તો ગુંડર પટ્ટી માં દે હાલ્યો તમે તમારા હાથે હાંડી નાખજો. હવે એને છે ને અહીંયા બે હાથ જેતું હો હવે કાકા શેઠ ખેર વરી છે પતંગ લૂંટવા ગયો ને એ મારા હાથમાં ના આવવા દેતો એ પતંગ હાથમાં નો આવે તો કાકા શેઠ જેનો પતંગ લૂંટે ઈ એનો હોય. તે કાંઈ વાંધો નહીં હા તો વાંધો ને હું વાંધો નહીં બોલ લે હાલી નીકળે મારો માણસ તો પતંગ લૂંટે જ તે ને ગમે ને. આ પતંગ છે ને હારો કરી નાખું પછી વેચી દઉં ત્યાં પતંગ આપી છે ગોકુળિયા પાસે મફત તું કર્યું છે આહા શું કરો કાકા છે એ લાલુ દાદા એટલે પતંગ ફાટી જશો ને તે હાથું સૌ હે પતંગ ખાંડો છો એમ ને હા હા એ લાલુ દાદા આ પતંગ છે ને તેમ ઘરમાં મૂકી જો હું બીજો પતંગ લૂંટી આવું હો હા તે કઈ વાંધો નહીં તમે બીજો પતંગ લૂંટી આવું આ ઘરમાં મૂકી આવું આ ઘરમાં મૂકી દેજો હાલો હાલો આપણે પતંગ ઉડાડવા જઈએ પતંગ ઉડાડવા પણ આ તો કાકા નો પતંગ છે પણ આપણે કોઈ હારે લગાડશું નહીં હે હા આ હાલ તો આપણે બેસી ગઈ વેલે હાલો હાલો કેવો પતંગ છે કે જો આપણો ઢીલ દે કેવો થોબે તીર્યો હે એક કામ કર હાલે પકડ તો એટલે તમે આ પકડો તો ખરી હા લગાડી નો દેતી એ લે ઉગડા લાગી જા યો ભોય ગયો પતંગ વીટી લે પાછા ખાટલે જઈને બેસી જવી રમતુડિયો લાગે ના પાડી તોય અહીંયા આવ્યો એક કામ કરું જો આને અહીંયા ઉપર રાખીશ ને તો પતંગ મને એ હાથમાં નહીં આવવા દે આને છે ને ખોટું બોલીને ગોકુભાઈ પાસે મોકલી દઉં એટલે અહીંયા પતંગ આવે ને ઈ હું લૂંટી લઉં એ રમતુડિયા હા તને ગોકુભાઈ દુકાને કાંક બોલાવે છે કાંક કામ છે એમ કીધું એ હો હો પતંગના ઢેગલા લાવ્યા ઈ ન્યા લેજે જા હવે અહીંયા કોઈ આ ખેતરમાં લૂંટવા વાળું નથી ગકો લૂંટણીઓ એક જ છે અમે સડે છે જ્યાં લાગે ને તો કામ થઈ જાય આવ્યો પીળિયો આવ્યો હા એટલે અહીંયા કોઈ પતંગ લૂંટવા વાળું નથી એક કામ કરું આ પાછો ઘેરે પતંગ મૂકી આવું ત્યાં ઓલા પતંગ લાગશે હમણે આ ઘરે મૂકીને આવું ત્યાં એ પતંગ લૂંટી લેવાનો પેલા ઘરે મૂકી આવું હવે રમતુડિયાને મોકલ્યો છે પતંગ લૂંટવા અને બે ત્રણ પતંગ લૂંટીને લાવે ને તો વેચવા માટે થઈ જાય. પતંગ હાવ બધા ખાલી થઈ ગયા છે બજારમાં લેવા જવા પડશે. લે રમતુડિયા ખાલી હાથ કેમ આવ્યો? શું કામ હતું કાંઈ કામ નહોતું તારું પતંગ લૂંટવા મોકલ્યો તો પતંગ લૂંટીને ન લાવ્યો? મારા કાકા શેઠે કીધું તું એ કે ગોકુળભાઈ બોલાવે લે મેં રમતુડિયા કાંઈ તને બોલાવ્યો નથી તને પતંગ લૂંટવા નથી મોકલ્યો તો બે ત્રણ પતંગ લૂંટીને લાવીને તો આપણે અહીંયા વેચે
બેઠી ગયો લે આવીને કાકા છે એ બોલાવ પતંગ લૂંટી લીધો લે, પતંગ લૂંટી લીધો રે. લઈ લે રમતુડિયા લઈ લે એ આગો રે આગો. એલા એ કાકા છે હું આને કેમ અહીં દુકાને મોકલી દીધો ને તમે એકલા પતંગ લૂંટી લીધો ન્યા પતંગ ઈ ફાડી નાખતો તો એટલે મેં મોકલી દીધો લે. પણ એ કાકા છે અહીંયા આવો તો તો ફાટી જાય પતંગ જવડું આમ કરતો હોય તો આ તે ઝાડુ આગું રખાય ને, એટલે કેમ તે એને પતંગ નહીં લૂંટવાના આ ઓલા ખેતરમાં લૂંટજે એમ કહેજે કોકોયા. એ ગમે ઈ ખેતરમાં દોડશે ખેતર કે તમારું નથી હો તે ખેતર આનું નથી ને તારું નથી હો. હા તો ઈ તો ગમે ને ખેતરમાં ગમે ઈ લૂંટવા જાય લે કે ખેતરમાં ઓલા ખેતરમાં કઈ ભાગ પાડ લીધા પતંગ લૂંટવાના પતંગ તો છે ને હું જ લૂંટીશ ઓલા ખેતરમાં, તું છે ને ઓલા ખેતરમાં લૂંટજે, ન્યા નો આવતો હું જ્યાં હોઉં ન્યા, ઈ ધ્યાન રાખજે બરોબર. એ બાબા હા બસ હું કીધું મેં, તમે નો હોય ના પતંગ લૂંટવા આવજે. હા બસ બરોબર. એ રમતુડ ઓ બાપા. એનું કીધું હું કરવા મને તું મારે ન્યા નથી કામે રહ્યો હા તો જ્યાં કાકા છે પતંગ લૂંટતા હોય ને ન્યા લૂંટવાના છે જા ભાઈ પાછો આવ્યો કેતો છો પતંગ શીખવામાં રમા વયો ગયો ને હવે ગગા શેઠ મને ખીજાશે. એ લાલુ દાદા એ ખરખા બે પતંગ લૂંટી લાવ્યો છો, પીળિયા પતંગ. હાલો આ ઘરમાં મૂક્યો એટલે બે પીળિયા પતંગ થાય છે. હજી જો બીજો પતંગ કઈ લૂંટી આવું જો તમે, હા લૂંટી આવડો. તમે ઘરમાં મૂકી દેજો હો. હા ઘરમાં મૂકી દઈશ. હાલો હાલો પાછા ચકાવા જાય. હાલાલ પાછા શીખાડજો. હવે ધ્યાન રાખવી પડશે, આ બીજો પતંગ ગગા શેઠનો છે, વયો જશે ને તો હવે તો મને ઢીબી જ નાખશે. તો હમણાં સગાવું તું. Oh no. હવે નહીં નથી. શીખ્યો ઢીલ મૂક. હા ઢીલ મૂક. આસકોલા તને સગાવા નથી દેવો. હમણાં જો હું ઓલા પતંગ આરે લગાડું. આ પતંગ લૂંટવાની બહુ મજા આવશે લ્યો, કારણ કે મારી સિવાય કોઈ પતંગ લૂંટવા વાળું જ નથી. આ જો પતંગનો પથારો પાડ્યો લૂંટીને. પાછો પીળ્યો પતંગ છે નો, કોક પતંગનો પંજો લઈને આવ્યું લાગે એ ખરખા કલરનો. પાછો પીળ્યો છે બે તો લૂંટ્યા, આ પીળ્યો હું જ લૂંટી કારણ કે કોઈ છે જ નહીં અહીંયા. લાગે સોજામ કપાઈ નો જાય. હા ભાઈ નહીં કપાય. લ્યો ઈ તો બોલી ગયા તો પતંગે કપાઈ ગયો. એક કામ કર પાછું ઉઠી લે, ખાટલે જઈને બેહી જેવી પાછા આવે. એ જો આયા તો ક્યાં જો હજી સલે છે, કેસ લગાડ્યા નથી હજી, ઢીલ હાલે જોતો લે. આયા તો એ તો બેસતો તું એલા પાછો અહીંયા આવ્યો, મેં તો ના નથી પાડી પતંગ લૂંટવાની. મને ગોકુળભાઈ મોકલ્યો પતંગ લૂંટવા. ગોકુળભાઈ મૂક્યો એલા મારે ભૂલાઈ ગયું, ગોકુળભાઈ તને પાછા બોલાવતા હતા, જા ટિફિન ખાવા જા, ટિફિન લાવ્યા ને જા. હા જતા જા. એ આવ્યો પતંગ, એલા આની વાત માટે ઓલો પતંગ વહી જાય છે. આય પીયો પતંગ, કામ થઈ ગયો. એ ખરખા 3 પતંગ થઈ ગયા. હવે છે ને ઓલે કાળો પતંગ હતો ને ઈ ધબાડી દીધો. એક કામ કરું, ઘડીક છે ને ઘેરે પોરો ખાઈ આવું અને ખાતા આવું ઈ પછી પાછો આવું. 1:30 વાગી ગયો પણ રમતુડી કે પતંગ લૂંટીને ન લાવ્યો એમ. અરે લૂંટીને લાવ્યા ને 2-3 ઘરાક તો એમ ના વહી ગયા પતંગ લીધા વગરના. એકાદો ગયો હોત ને તો હાલે. હાલો ખાઈ લેવી. હું હાલો ખાઈ લેવી. અરે તું પતંગ લૂંટ્યો કે નહીં ક્યાં હોવાનો નહીં હવે 2-3 ઘરાક એમ નામ ગયા, હું નહીં પાછો હું કરવા આવ્યો. ભૂખ લાગી હવે ખાવા આવ્યો. ભૂખ લાગી તને 5 પતંગ લૂંટીને લાવીને પછી તને ખાવા દેવાનું છે, જા. એવો પોપ. બોલ્યો ગગા શેઠ પાછા પતંગ લૂંટીને વહી આવ્યા. ઈ વાળા ઘડિયા મોકલ્યા કરે છે. કેમ મારા ઘડી એટલે હજી જઈને પાછો જો ને હું ત્યાં કે પાછો કીધું ગોકુળભાઈ બોલાવે. ગોકુળિયા અલખરે મેં શું કીધું ખબર છે તને? ગોકુળભાઈ જા ટિફિન ખાવા બોલાવે એમ કીધું. ત્યાં મૂર્ખ નો સદા ધોને નું આવ્યો બોલ. ત્યાં પતંગ મેં લૂંટી લીધો.
પતંગ ફાટી ગયો. ઓ બાપા મારો પતંગ ફાડી નાખ્યો ભાઈ. એ ગગા શેઠ બીજો પતંગ આપો, બીજો પતંગ આપો. એ રમતુડિયા આમ કેબિનમાં પતંગ પડ્યો કે નહીં વાહે ઈ અંબાઈ દે તો જાય. આવો પીળો પતંગ હો હા હો હો લે હું લઈ આવું. આવ્યું ને હાથનું નુકસાન તારેથી. હા ભાઈ છે હવે તો એવો ને એવો જ પતંગ છે હો પાછો. હા ભાઈ એવો જ લઉં પતંગ. હા તો જાવ. હવે ફાડતા ને ફાડો પતંગ ફાડો. ના 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 નથી ફાડવા. બે પતંગ લઈશ હવે ફાડો. ના 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 તો કેવો માણસ હો. હાથનું નુકસાન આવ્યું લે. ગોડાઉનમાં એક પતંગ પડ્યો તો ને ઈ ગગા શેઠ લઈ ગયા. તમે કીધું પતંગ ફાડ નાખવાનો. પણ મેં કીધું ફાડ નાખવાનો પણ ફાડવા નહીં ખાલી બીવરાવાનો હોય તો એ ભાગી જાય સમજી ગયો તું? ના પાડતો તો પતંગ સગાવમાં જામાં. જો આ બીજો પતંગ વયો ગયો. પણ આપણે હાટું જ લઈને આવતા હતા ગગા શેઠ. હવે હું આપણે આટલું આ ગગા છે ત્યાં મને ખીજા છે હવે. એ લાલુ દાદા ત્રીજો પીળો પતંગ જોવો. ગગા છે તમે પા લૂંટણિયા છો હો ભાઈ કે લૂંટીને તો લાવો છો પતંગ હો. કોઈના હાથમાં નો આવતો. આ પતંગ છે ને ઘરમાં મૂક્યા જાવ હા તે વાંધો નહીં ઘરમાં મૂક્યો. પછી છે ને હાથના સડાઈ દે. હા તે વાંધો નહીં હાથના સડાવજો. હા હા ખાલી ખાવું નથી મારે પેલા પતંગ લૂંટી આવું. હા જાઓ લો. હાલો હાલો હું હાલો હાલો આ ત્રીજો પતંગ છે. પણ આપણે સકાવા જાવો છે. હવે ના ના ગગા છે ખબર પડશે ને તો માં છે મને. પણ ગગા શેઠને ખબર નહીં પડે. સારું હાલ તો સકાઈ આવી. હવે ધ્યાન રાખજો વાતું ન કરાવતી. બે પતંગ તો વયા ગયા હમણાં. ખાવું નથી પેલા પાણી પી લો હવે. હે પતંગ સગાવતા લાગે. જવા દે તો જા. એ લાલુ દાદા રીલ પાછું રાખજો હો. હા ગગા શેઠ કેટલું બધું રીલ છે જો તમે. હવે મારો પતંગ કોણ ચલાવવા મળ્યા તમે? એ ગગા શેઠ આ તમારો પતંગ નથી હો. આ પતંગ તો મારો છે. તમારો છે? હા તમારા તો ઓલા ઘરમાં પડ્યા. આ તો ઈ ત્રણ પતંગ લેતા જાઓ મારે ચલાવવા છે હવે લૂંટવા નથી જાવું. ગગા શેઠ આમ જો આ તમારા જ પતંગ છે. બે પતંગ તો વયા ગયા અને આ ત્રીજો તે જાય છે હવે. એ